નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. પીએમ મોદી. આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ થશે. પારંપરિક રમતોની જામશે હરીફાઈ. લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટમાં આગ ચંપી, 5 લોકો દાઝ્યા. સીસીટીવીની મદદથી 2 શંકાસ્પદ પકડાયા. લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી. ઢોર પાર્ટી પર હુમલો. ગાંધીનગરમાં પોલીસ એસ્કોર્ટ હોવા છતાં બેફામ પશુપાલકો પકડાયેલા, ઢોર છોડાવીને ફરાર. તંત્રી લેખ. ઓગસ્ટમાં ભારતીય અર્થતંત્રને બૂસ્ટ, સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે રેકોર્ડ વૃદ્ધિ. ગાઝામાં સંકટ વધ્યું. ઇઝરાયેલી હુમલામાં 25 લોકોના મોત. ચાલુ નાકાબંધી વચ્ચે દુષ્કાળ જાહેર. પુતિનના રાજદૂતે રશિયાના નોર્ડ સ્ટ્રીમને ઉડાવી દેવાના મીડિયા દાવાની ટીકા કરી. કાચકી વાવાઝોડાની અપડેટ. વિયેતનામમાં લોકોને ખાલી કરાવવાની યોજના. ચીનનું સાન્ય શહેર બંધ. યુકેનું તંત્ર બેકલોગને પહોંચી વળવા અને હોટલોને તબક્કાવાર બંધ કરવા માટે આશ્રય અપીલ સુધારાઓની યોજના લાગુ કરશે. ભારતે સતલુજમાં પાણી છોડતા પાકિસ્તાનના પંજાબમાં તબાહી. નદીઓ ગાંડીતુર. મૃતકાંક 778 થયું. ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની સ્વરચિત રચનાઓ. ઇમિગ્રેશન અમલીકરણ. વધતા તણાવ વચ્ચે આઈસીઈ ભરતીમાં વધારો અને 4 નવી યુક્તિઓ પર એક નજર. ડૉક્ટર જ્ઞાનવત્સલદાસ સ્વામીનું નવું પુસ્તક ઇન્સ્પાયર્ડ વિમોચન. ધાનેરામાં રામાપીરના મંદિરે હવન અને પ્રસાદનું આયોજન. રોયલ સ્કૂલનું ગ્રાઉન્ડ બન્યું. ધાનેરા તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર. ધાનેરા ખાતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોની 10 કિલોમીટરની દોડ સ્પર્ધા યોજાઈ. આપણે વિદેશની હરોળમાં આવી ગયા. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી 2 કાંઠે અવિરત પાણીની આવકથી સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલી પાણી છોડાયું. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.